પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારે પ્રથમ રાઉન્ડથી 25,000ની લીડ આપીને છેલ્લા રાઉન્ડ સુધી લીડ જાળવી રાખતા ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવને 5.9 લાખ મતથી વિજેતા બન્યા હતા। ભાજપના ઉમેદવાર વિજેતા બનતા 18 પંચમહાલ બેઠક ભાજપે સતત છઠ્ઠી વખત જાળવી રાખી હતી। ભાજપે ઉજવણી સાદાઈથી કરી હતી। પંચમહાલ 18 લોકસભા બેઠકના 12.16 લાખ મતની ગણતરી મહીસાગર કલેક્ટર શ્રી નેહા કુમારી તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સવારે 8 વાગે શરૂ થઈ હતી। મતગણતરીમાં પહેલા રાઉન્ડથી ભાજપના ઉમેદવારે લીડ લીધી હતી, તે છેલ્લા રાઉન્ડ સુધી કોંગ્રેસને લીડ આપી હતી। કુલ 26 રાઉન્ડની ગણતરી આંકડા મુજબ ઉમેદવારોને મળેલ મતમાં ભાજપમાં રાજપાલસિંહ જાદવને 7,94,579, કોંગ્રેસના ગુલાબજી ચૌહાણને 2,85,237, અપક્ષમાં હસમુખ રાઠોડને 10,399, ધનવાન ભારત પાર્ટી જીતેશ સેવકને 8,389, અપક્ષ મનોજસિંહ રાઠોડને 4,013 અને આમ જનમત પાર્ટીમાં લક્ષ્મણ બારિયાને 3,205, અપક્ષમાં તસ્લીમ દુર્વેશને 3,065 અને અપક્ષમાં પાડોર કૌશિક તોટાને 2,507। બીજેપીના ઉમેદવાર રાજપાલસિંહ જાદવને 5,09,342 મતથી વિજેતા બન્યા હતા અને સતત છઠ્ઠી ટર્મ સુધી બેઠક ભાજપે જાળવી રાખી છે। કોંગ્રેસના ઉમેદવારને ફક્ત 2.85 લાખ મત મળ્યા છે। ભાજપના કાર્યકર્તાઓ અને જનતાઓમાં ખુદ ઉત્સાહ જોવા મળ્યો। રિપોર્ટર ભરત ખાંટ, સિટી ગોલ્ડ ન્યૂઝ, મહીસાગર।